નજર કરીએ સુરત ઉપર તો સુરતમાં રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફી સહાય મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે। વિરોધ બાદ કલેક્ટર વિભાગ હરકતમાં આવ્યું હતું અને પ્રથમ રાઉન્ડમાં 6094 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને જેને કારણે 6368 બાળકોને ફી સહાય મળશે। ત્યારે સરકાર તરફથી 15,000 કરોડ રૂપિયાની જે 15 કરોડ છે 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે આવી ચૂકી છે અને તબક્કાવાર સહાય શાળાઓમાં જમા કરાવવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાતી હોય છે અને માનનીય કલેક્ટર શ્રી તેમના અધ્યક્ષ છે ડીઆઈસી એના સભ્ય સચિવ તરીકે કામગીરી કરી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ ઉપરાંત એમ કહી શકીએ ડાયમંડ એસોસિએશન પણ સભ્ય તરીકે છે, રોજગાર કચેરી પણ એના સભ્ય છે। આ બધાની સભ્ય કમિટી મળી અને સુરતના 6,000 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ તાકીદે મંજૂર કરવામાં આવ્યા છે। 8 કરોડ કરતાં વધુની સહાય તેમને ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે અને બાકીની પ્રોસેસ પણ ઝડપથી થઈ રહી છે, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને ઝડપથી જે રત્ન કલાકારના બાળકો જે છે એની ફી સરકાર દ્વારા ઝડપથી ચૂકવી શકાય તે માટેની પ્રક્રિયા થઈ રહી છે। આ માટે દિવસ રાત તમામ